હાલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માં મોંગલ। હું છું રાવત ઝુંઝા અને દેવમાં પાછા આવી ગયા છીએ। જો છે ને ભગડી પાડી વિયાણી, એટલે પાડી તો ને એટલે ભે વિયાણી એટલે પાડી લેવા આવ્યા। પછી તો રોડા સડી ગઈ અને અહીંયા મયુરભાઈ આપણે માંડવી ખાવા માંડ્યા અને ઓલી તો જો ધોઈડી જાય। જો તમે હજી વિયાણી છે, અડધી કલાક નથી થઈ, માર્ગે ચડી ગઈ। જો આ છે ડેમની મોજ। હા લો તો કોસરો જો તો ખરી તમે દી। અમારા વિરમભાઈ મોટરસાઇકલ લઈને આવે અને આ બ્લોકમાં આગળ બનાવી તો આપણે સોનું વસેરીને સડાવ કરવાની છે, ત્યાં લાંબા બ્લોકમાં આવી જાય। આજ દશેરા છે અને દશેરાનું સારામાં સારું મુહૂર્ત તો ભે વિયાણી પાડી આવી ગઈ। હા જોવો તો ખરી, પણ આ હજી તો એની માને ધાવી નથી। પેલા તો મોટરસાઇકલ પૂગી ગઈ હસોડી। જો બસ અમારા ભાઈ આવી ગયા મોટરસાઇકલ લઈને। હા લઈ લે। તું આપશો? હું આપી લઉં તો હું આપી લઉં, તું વાંહી બેસી જા। તું વાંહી બેસી જા। અરે વાહ તું બેસી જા, વાંહી બેસી જા। ઓકે લઈ લે ભાઈ, ઓકે હાથમાં લઈ લે તો હોકી ક્યાં નડે છે? પાડીને મોટરસાઇકલમાં બેહારીને અમે ત્રણેય ઘર તરફ નીકળી ગયા છે, તમે જોઈ શકો છો। એટલી વારમાં અમે ઘેરે પૂગી ગયા ને એક ભાઈ ધોળા આવે છે ખાપ ખાપ કરતા, જો સંપલું નીકળી ગયું। પછી બપોર થઈ ગયા ને એમ થયું કે ગરમી બહુ છે ને ઘોડીને પરસે વળ્યો તો ઘોડી ધમણ નાખી। પછી રોંઢેવાળી વસેરીને સડાવ કરવાની છે ને એટલે બેને ધમણ નાખી। પછી પલાટે આવીને ગલુડિયાને દૂધ પાઈ દીધું। હવે 4:30 વાગી ગયા, હવે મુહૂર્ત આવી ગયું છે। હવે ઓલી વસેરીને તૈયાર કરી જોઈ શકો છો તમે। રાજભાઈ વસેરી છોડીને એવા છે, હવે એનો સામાન કરી લઈ। આખા બ્લોકમાં બનાવી રહીજો।